નમસ્કાર મિત્રો, દર વખતે ફરાળમાં એક જ પ્રકારની વાનગી ખાઈને કંટાળી ગયા છો તો આજે હું લઈને આવી છું એકદમ સરળ અને ટેસ્ટી એવી ફરાળી મોરૈયાની મસાલા ઘેંસ. મોરૈયો તો આપણે ઘણીવાર ખીચડીમાં બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે એકદમ કંઈક મજેદાર ટ્વિસ્ટ સાથે બનાવીશું. આ વાનગી બનાવવામાં બહુ જ સરળ છે અને સૌથી ખાસ વાત એ છે કે બહુ વધારે મહેનત કે સમય પણ લાગતો નથી. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે એમાં તજ એડ કરવાનું છે. એક નાનો ટુકડો તજનો લેવાનો છે અને 5 નંગ લવિંગ લેવાના છે. અડધી ચમચી આખું જીરું એડ કરીશું. જીરું તતડે એટલે 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન એડ કરવાના છે. 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા એડ કરીશું. સિંગદાણાને થોડા સાંતળી લઈશું. 10 થી 15 સેકન્ડ માટે જેને થોડા સાંતળવાના છે. પછી 2 નંગ લીલા મરચાં લીધા છે, એને મોટા મોટા જ મેં સમાર્યા છે, એ એડ કરીશું. આ ઘેંસમાં આપણે લાલ મરચું એડ નથી કરતા, એટલે મરચું તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. મરચાંને પણ આપણે 15 થી 20 સેકન્ડ માટે સાંતળી લઈશું. 2 નંગ બટાકાને છોલીને મેં છીણી લીધા છે. મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, એ એડ કરીશું. જો તમારે ઝીણા ઝીણા એને સમારવા હોય તો પણ તમે સમારી શકો છો, પણ મેં અહીંયા એની છીણ કરી છે, એ એડ કરીશું. એ એડ કરીને આપણે 5 થી 10 સેકન્ડ માટે આને પણ આપણે સાંતળવાનું છે. પંદર 20 સેકન્ડ જ એને સાંતળવાનું છે. 15-20 સેકન્ડ પછી મેં અહીંયા એક વાડકી મોરૈયો લીધો છે અને એમાં 2 ટેબલસ્પૂન સાબુદાણા લીધા છે. એ બંનેને મેં પાણીથી ધોઈ કાઢ્યા છે અને 15 મિનિટ માટે પલાળ્યા છે, એ એડ કરીશું. સાબુદાણાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે, એટલે આને સ્કીપ ના કરતા તમે જરૂરથી એડ કરજો. હવે બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું. સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું. અત્યારે હું અહીંયા 1 ચમચી એડ કરું છું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. 1/4 ચમચી સૂંઠ પાવડર યુઝ કરીશું. જો તમારી પાસે સૂંઠ પાવડર ના હોય તો તમે આદુનો ટુકડો પણ નાનો એડ કરી શકો છો. એને છીણી કાઢજો, ક્યાં તો પેસ્ટ એની એડ કરજો. બધું બરાબર હવે એક વખત મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી એડ કરીશું. પાણી અહીંયા મેં 600 ગ્રામ યુઝ કર્યું છે. આ ઘેંસ જાડી નથી હોતી, થોડી પતલી હોય છે, એટલા માટે થોડું પાણીનો ભાગ આપણે આગળ પડતો રાખીશું. આગળ પડતો એટલો બધો બી નથી રાખવાનો, કારણ કે હજુ આમાં છાશ એડ થશે, એટલે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. મેં અહીંયા એક વાડકી મોરૈયો લીધો હતો અને 2 ટેબલસ્પૂન સાબુદાણા લીધા હતા, એટલા માટે હું અહીંયા 600 ગ્રામ પાણી એડ કરું છું. બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું. હજુ આમાં છાશ પણ આવવાની છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે કૂક કરીશું. મોરૈયો ખૂબ જલ્દીથી ચડી જાય છે, એટલે તમારે 5 મિનિટ પછી પણ એક વખત ચેક કરી લેવું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ઢાંકીને આપણે એને કૂક કરીશું. 10 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું. ગેસ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે, તમે જોઈ શકો છો. ગેસને થતાં વાર નથી લાગતી, એ ફટાફટ થઈ જાય છે. અને મોરૈયાની ઘેંસ બનાવવામાં પ્લસ પોઈન્ટ એ હોય છે કે આમાં તમારે કઢીની પણ જરૂર નહીં પડે. જ્યારે આપણે મોરૈયાની ખીચડી બનાવીએ છીએ ત્યારે આપણે કઢી પણ બનાવવી પડે છે, પણ આ ઘેંસમાં તમારે કઢીની પણ જરૂર નહીં પડે. ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. હવે આપણે આમાં છાશ એડ કરવાની છે. હું અહીંયા અમૂલની જે રેગ્યુલર છાશ આવે છે, બટર મિલ્ક, એ જ યુઝ કરું છું. 400 ml છાશ છે, એ એડ કરી રહી છું. છાશ તમે વધારે ઓછી પણ કરી શકો છો.
તમે અહીંયા જોઈ શકો છો કે ગેસ આપણી બહુ પતલી પણ નથી કે બહુ જાડી પણ નથી, પરફેક્ટ છે. જાણે આપણે કઢી ભાત ખાતા હોઈએ ત્યારે એનું ટેક્સચર કેવું હોય છે, અત્યારે થોડું સિમિલર એવું લાગે છે. બધું એક વખત બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. છાશ નાખ્યા પછી આપણે એને કૂક નથી કરવાની, છાશ આપણે લાસ્ટમાં જ નાખવાની છે. તો આપણી ગેસ તૈયાર છે. તો હવે એને સર્વ કરીશું. જો આ વિડીયો તમને કોઈપણ રીતે હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન આવતો હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. શ્યોર હું તમને આન્સર આપીશ. તો મળીએ બીજી નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.